નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વિવેક ચૌહાણ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આગળ ધોરણ 9 માં 3 ઉદાહરણના વિડિયો આપણે અપલોડ કરેલા હતા, જે તમે બધાએ જોયા છે. અહીંયા આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. તો પહેલા ભૌતિક વિજ્ઞાનમાં દાખલા કરતા પહેલા આપણે પહેલા રકમને ધ્યાનપૂર્વક વાંચવાની, પછી જ દાખલા કરવાના. જો આ દાખલામાં હાઈડમાં એક અમુક વેલ્યુ મૂકેલી છે. જો એ વેલ્યુ તમને મળશે તો જ તમે દાખલો કરી શકશો, બાકી દાખલો થશે નહીં. તો રકમ આ છે સ્થિર અવસ્થામાંથી રાહુલ. તો અહીંયા સ્થિર અવસ્થા લખેલી છે, એના ઉપર વધારે આપણે ધ્યાન રાખવાનું છે. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તે એવી રીતે બ્રેક મારે છે. અહીંયા પછી એ બ્રેક મારે છે. રેડી? તેથી સાયકલનો વેગ ત્યારબાદ 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડના ઇન્વર્સ થઈ જાય છે. તો આ બંને કિસ્સાઓમાં સાયકલના પ્રવેગની ગણતરી કરો. અહીંયા આપણને પ્રવેગ શોધવાનો કીધો છે. તો પહેલા સૌપ્રથમ આપણને વેલ્યુ ખબર હોવી જોઈએ અને પ્રવેગનું સૂત્ર પણ આપણને આવડતું હોવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે સ્થિર અવસ્થામાં, તો સાયકલ શરૂઆતમાં સ્થિર અવસ્થામાંથી, એટલા માટે એનો પ્રારંભિક વેગ કેવો આવશે? 0 આવશે. તો પ્રારંભિક વેગને કહેવાય u. તો u બરાબર આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ. પછી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે. તો આ આપણને આપેલો છે અંતિમ વેગ આપેલો છે, એટલે v. તો એને કહેવાય અંતિમ વેગ બરાબર v બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. અને એના માટેનો સમય કેટલી દીધો છે? સમય તમને આપેલો છે t બરાબર 30 સેકન્ડ. ચાલો અહીંયા હવે આપણે દાખલો કરીએ. પ્રવેગનું સૂત્ર છે a એટલે પ્રવેગ કહેવાય v - u / t. v ને કહેવાય અંતિમ વેગ માઈનસ u ને કહેવાય પ્રારંભિક વેગ અને છેદમાં આવશે સમય. ચાલો હવે રકમ આમાં મૂકીએ. તો v ની કિંમત આપણને આપેલી છે 6, u ની કિંમત આપણને આપેલી છે 0, t ની કિંમત આપણને આપેલી છે 30. 6 માંથી 0 જાય એટલે 6 જ વધશે. 6 ડિવાઈડ બાય આવશે 30. અહીંયા ભાગ ઉડશે એટલે 6 × 35, 6 × 5, 6 ઉપર નીચે ઉડશે એટલે તમારો જવાબ આવશે 1/5. 1/5 કરશો તમારો જવાબ આવશે 0.2 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ભૂલ ના કરતા. અહીંયા આપણને પ્રવેગ આપેલો હતો એટલે અહીંયા આપણે સ્ક્વેર આવશે, અને વેગ આપેલો હોય તો અહીંયા સ્ક્વેર આવશે નહીં. ચાલો આ એક ભાગ આપણે દાખલાનો થયો છે. અહીંયા લગીનો આપણે દાખલો થઈ ગયો છે. હવે એક દાખલો બીજો બાકી છે કે પછી સાયકલને ત્યારબાદ 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડનો થઈ જાય છે વેગ. પણ એ શું લગાડે છે? એના માટે બ્રેક મારે છે. બ્રેક મારતો હોય એનો મતલબ જ્યારે પણ કોઈ બ્રેક મારે એટલે હંમેશા એનો પ્રવેગ છે ને એ કેવો આવશે? ઋણમાં આવશે. કારણ કે પ્રવેગ હંમેશા ઘટે, એટલા માટે પ્રવેગ હંમેશા ઋણ આવે. જો પ્રવેગ ઋણ ન આવ્યો તો તમારો દાખલો ખોટો હોઈ શકે. ચાલો અહીં આપણે ધ્યાન આપીએ. હવે સૂત્ર તો આપણી પાસે હતું v - u ના છેદમાં t. આપણને સમય આપેલો છે, કેટલો આપેલો? t બરાબર કેટલો આપેલો છે? 5 સેકન્ડ. હવે પહેલી કન્ડિશનમાં જે અંતિમ વેગ હતો એ અહીંયા આપણો પ્રારંભિક વેગ થઈ જશે, એટલે u બરાબર આવશે 6 મીટર પ્રતિ સેકન્ડ. અને અંતિમ વેગ તમને અહીંયા આપેલો છે v બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલી કન્ડિશનમાં જે આપણો અહીંયા અંતિમ વેગ હતો એની પછીની કન્ડિશનમાં પ્રારંભિક વેગ થઈ જાય છે. જો આ વેલ્યુ તમને ફાઇન્ડ કરતા ન આવડે તો આગળ દાખલો થઈ શકશે નહીં. તો અહીંયા આપણે હવે સૂત્રમાં કિંમત મૂકીએ. a v - u / t. v ની કિંમત આપણને આપેલી છે 4, માઈનસ નું માઈનસ, u ની કિંમત અહીંયા આપણને આપેલી છે 6, છેદમાં t એટલે આપણને આપેલો છે 5. હવે 4 માંથી 6 જાય એટલે નાની રકમમાંથી મોટી રકમ બાદ થશે તો જવાબ આવશે -2 આવશે. મોટી રકમ 6 છે એની આગળનું ચિહ્ન માઈનસ, તો અહીંયા માઈનસ છેદમાં અહીંયા આવશે 5. 2 ભાગ્યા તમે 5 કરશો તમારો જવાબ આવશે -0.4 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અહીંયા તમને એ તમારો પ્રવેગ મળ્યો. પ્રવેગની કિંમત છે -0.4 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. પરંતુ અહીંયા જે વિદ્યાર્થી મિત્રો માઈનસ શું દર્શાવે છે? તો આ માઈનસ એ દર્શાવે છે કે તમારો વેગ છે એમાં શું થયો? ઘટાડો થયો. એટલે કે મીન્સ કે તમારા પ્રવેગ બ્રેક મારે છે, આપણો પ્રવેગ એટલા માટે ઋણ આવે
કે જેના કારણે તમારા વેગમાં શું થાય છે ઘટાડો. અને જો તમારો પ્રવેગ ધન આવતો હોય એનો મતલબ કે આપણો વેગ છે એ વધેલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવા નવા વિડિયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને.